आज भारतीय जनता पार्टी द्वारा वीबी रामजी अंतर्गत एक संयुक्त पत्रकार परिषदનું આયોજન કમલમ ખાતે વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા જિલ્લા ભાજપા અધ્યક્ષ પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ દ્વારા વીબી રામજી યોજનાના સંદર્ભમાં વિસ્તૃત માહિતી આપવા માટે સંયુક્ત પત્રકાર પરિષદનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। કમલમ ખાતે આ પત્રકાર પરિષદમાં વડોદરાના સાંસદ, गुजरात प्रदेश भारतीय जनता युवा मोर्चा अध्यक्ष डॉक्टर हेमांग जोशी, गुजरात प्रदेश भाजपा मुख्य प्रवक्ता अनिल पटेल, गुजरात विधानसभा मुख्य दंडक बाळकृष्ण शुक्ला तथा वडोदरा शहर जिल्ला धारासभ्यश्रीओ पण खास उपस्थित रह्या हता। आ पत्रकार परिषद खास वीबी रामजी योजना ने अंतर्गत विस्तृत माहिती आपवा माटे पत्रकार परिषदનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। આજની આ વડોદરા શહેર અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા એવા ડૉક્ટર અનિલ પટેલ સાહેબ, એમનું હૃદયથી સ્વાગત કરું છું। સાથે સાથે શ્રીમાન શ્રી રસિકભાઈ પ્રજાપતિ, जो जिला भाजप प्रमुख तथा प्रदेशना नवनियुक्त उपाध्यक्ष है, एमનું પણ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું। आ प्रेस वार्ताમાં સૌની સાથે ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લાજી, વડોદરા મહાનગરના મેયર શ્રીમતી પિંકીબેન, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલભાઈ, नेता पक्ष मनोजभाई, दंडक श्री शैलेषभाई तथा महामंत्री श्री जसवंतसिंह जी, राकेशभाई, सत्यनभाई અને ઉપસ્થિત સૌ મહાનુભાવો, સૌનું સ્વાગત કરું છું। સાથે સાથે ટૂંકી નોટિસમાં આ એક બહુ મહત્ત્વના વિષય પર વાતચીત કરવા માટે આપને નિમંત્રણ આપ્યું હતું। આપ સર્વે પ્રેસ મીડિયા, इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया मित्रों हूँ भारतीय जनता पार्टी वडोदरा महानगर जिला तरफथी हार्दिक स्वागत करूँ। आज संयुक्त प्रेस वार्ता है मुख्य विषय जो लेना है डॉक्टर अनिल पटेल साहेब, एमने विनंती करूँ छूँ कि आ महत्वना विषय पर आपने सौनी समक्ष पोते वार्ता करें। धन्यवाद। जिला संयुक्त प्रेस वार्ता में अपनी साथे उपस्थित भारतीय जनता पार्टी गुजरात प्रदेश उपप्रमुख आदरणीय रसिक भाई, विधानसभा दंडक श्री बालूभाई, वडोदरा महानगर प्रमुख डॉक्टर जयप्रकाश भाई, मेयर श्री, धारासभ्यश्रीओ, महामंत्रीश्रीओ, उपस्थित सौ वडोदरा होद्देदारश्रीओ, मीडिया मित्रों, इलेक्ट्रॉनिक्स मीडिया मित्रों, प्रिंट मीडिया मित्रों, खास करीने आजनी आ प्रेस वार्ता जे प्रकारे आदरणीय नरेन्द्रभाईए 2014 पछी गाम गरीब अने खेडूतना विकासना संदर्भमां, वंचितोना विकासना संदर्भमां अनेक निर्णयो लीधा छे। ए निर्णयमां हमणां ज वीबी रामजी नामनी एक योजनानो निर्णय लेवामां आव्यो छे। वास्तविक रीते विकसित भारत 2047 संदर्भ में जे माननीय वडाप्रधान नरेन्द्र भाई जो विजन है, एज विजन ने मूर्तिमंत करे ए प्रकारनो आ निर्णय है। मित्रों, नरेन्द्र भाई आ विजन में जे वीबी रामजी एटले के विकसित भारत गैरंटी फॉर रोजगारी अने मिशन ग्रामीण एना संदर्भ में विविध प्रकारनी वातो आपणे मीडिया थ्रू, प्रिंट मीडिया थ्रू पण जाणी छे। परंतु जे रीते विपक्ष अने खास करीने कांग्रेस जे एनी परंपरागत प्रणाली रही छे, भ्रम फैलावो, भय फैलावो अने लोकोने भड़कावा, वास्तव में आ योजना एक तरफ ग्रामीण अर्थतंत्र ने मजबूती आपवानुं काम करे छे, बीजी तरफ ग्रामीण विस्तार में जेने रोजगारी जरूरियात है
એવા ગરીબો અને વંચિતો માટે સ્થાનિક કક્ષાએ રોજગારી ઉત્પન્ન કરવાની આ યોજના છે. મિત્રો, દેશમાં રોજગારી માટેની આઝાદીના ઇતિહાસથી અનેક પ્રકારની યોજનાઓ ચાલતી હતી. એ યોજનાઓમાં આદરણીય રાજીવ ગાંધીજીએ જે તે વખતે જે ઇન્દિરાજી વખતે જે યોજના ચાલતી હતી, અલગ અલગ પ્રકારની યોજનાઓ, એને જવાહર રોજગાર યોજના નામ આપ્યું. ત્યારબાદ 2004માં આ જ રોજગારીની યોજનાને નરેગા નામ આપ્યું. જે વખતે યુપીએની કોંગ્રેસની સરકાર હતી, ત્યારબાદ ફરી એક વખત ચૂંટણીઓ આવતી હતી, એટલે 2005માં એ જ યોજનાને મનરેગા નામ આપ્યું. મનરેગામાં 2004થી 2014 વચ્ચે લગભગ યુપીએની કોંગ્રેસની સરકારે કુલ મળીને 10 વર્ષમાં 2.5 લાખ કરોડ જ ફાળવ્યા હતા. એની સામે આદરણીય નરેન્દ્રભાઈએ 2014થી 2024 વચ્ચે 8.5 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી. કારણ કે આ સરકાર, જેમ મેં કહ્યું એ પ્રમાણે, એક ગરીબોની ચિંતા કરતી સરકાર છે અને વિકાસના પ્રવાહમાં આ ગરીબો જોડાય, વિકાસના પ્રવાહના લાભ મળે, એ પ્રકારની અનેક યોજનાઓ આદરણીય પ્રધાનમંત્રી શ્રી લાવ્યા છે. પછી એ પીએમ આવાસની યોજના હોય, આયુષ્યમાન ભારતની યોજના હોય, શૌચાલયની યોજના હોય, એ જ યોજના આ જી રામજી નામની યોજના છે. પરંતુ કોંગ્રેસની તો પરંપરાગત પદ્ધતિ છે, એને રામ સામે વાંધો છે, એને રામના કામ સામે વાંધો છે, અને ગ્રામીણ અર્થતંત્રના વિકાસની વાત છે તો એને ગામ સામે પણ વાંધો છે. વાસ્તવમાં જો આમાં મેં કહ્યું એ પ્રમાણે પહેલાં ડિમાન્ડ બેઝ હતું કે જેમાં વરસાદ ન હોય તો સરોવરો બનાવવા, ટૂંકમાં ખાડા ખોદવા, ખાડા પૂરવા, આ પ્રકારના કામ ચાલતા હતા. આમાં જે પરમેનન્ટ સ્ટ્રક્ચર છે એમાં ગોડાઉન બનાવી શકાશે, પાકના સ્ટોરેજ માટેના પણ સ્ટ્રક્ચર બનાવી શકાશે, વોટર સપ્લાય ઇરિગેશન માટે કેનાલ પણ બનાવી શકાશે. આનું આખું આયોજન ગ્રામ સભા, સરપંચ અને એ લોકોએ કરવાનું છે કે એમના ગામની શું જરૂરિયાત છે, જેમાં સ્થાનિક રોજગારી માટે કૌશલ વર્ધનની પણ છે કે કોઈ તેનો સ્થાનિક જરૂરિયાતમંદ છે અને એને એ પ્રકારનું લેલાનું કે કંઈક કામ ન ફાવતું હોય તો એનું કૌશલ્ય વર્ધન કરી પણ એ પ્રકારનું કામ કરી શકે. શાળાના ઓરડાની પણ જો જરૂરિયાતો એ પણ બનાવી શકાશે. કુલ મળીને ગામમાં કયા પ્રકારની લાંબા ગાળાની વ્યવસ્થાઓની જરૂર છે, તો આમાં એ પરમેનન્ટ સ્ટ્રક્ચર છે જે આ જીવન રહેવાનું છે અને એમાં ખેડૂતોને લાંબા ગાળાનો લાભ છે. ભૂતકાળમાં તમે નરેગા, મનરેગા, જવાહર રોજગાર યોજના, એની પહેલાંની બધી યોજનાઓ સંકલિત થઈ, ક્યાંય કોઈ ગામમાં તમે આ પ્રકારનું સ્ટ્રક્ચર નહીં જોયું હોય. આદરણીય નરેન્દ્રભાઈએ જલ એક જીવન પ્રમાણે અમૃત સરોવરનું એક અભિયાન ઉપાડ્યું 75 વર્ષના સંદર્ભમાં. તો અનેક અમૃત સરોવરો પણ અત્યારે થયા છે, ગુજરાતમાં થયા છે અને ગુજરાત બહારમાં પણ અનેક રાજ્યોમાં થયા છે. હજુ પણ જે ગામડાઓમાં આ પ્રકારના સરોવર બી બનાવવાના હોય તો એ પણ બનાવી શકાય. તો ખેડૂતને ઇરિગેશન માટે પણ, કદાચ વરસાદ મોડો થયો, ન આવ્યો, તો ઇરિગેશન માટે પણ એના ઉપયોગ થાય, એ પ્રકારનું એક નેટવર્ક પણ બનાવી શકાશે. મનરેગા જે યોજના હતી એને આપ સફળ માનો છો કે નિષ્ફળ માનો? જી સર. મનરેગા યોજના જે હતી અગાઉ એને આપ સફળ માનો છો કે નિષ્ફળ માનો? જો મનરેગા યોજનાનો હેતુ સારો હશે, પરંતુ મનરેગા યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન 2014 સુધીમાં અને શરૂઆતમાં 14-15માં પણ અનેક ઘણા જોબ કાર્ડ ખોટા બનેલા હતા. બીજું કે નરેન્દ્રભાઈના આવ્યા પછી ડીબીટી દ્વારા ખેડૂતોને પૈસા આપવાના થયા, એમના જ ખાતામાં આપવાના થયા. શરૂઆતમાં એમના ખાતામાં મળતા નહોતા. આદરણીય રાજીવ ગાંધીજીએ પણ સ્વીકાર્યું છે કે 100 રૂપિયા મોકલે તો એમાંથી 15 રૂપિયા જ લાભાર્થીને પહોંચતા હતા. ત્રીજું કે ડિમાન્ડ બેઝના કારણે કોઈ લાંબા ગાળાનું આયોજન નહોતું, તેથી કોઈ કામ ચાલુ થાય પછી એ કામ અધૂરું બી અટકી જાય. તો આમાં તો સતત 125 દિવસ કામ ચાલવાના, એ પ્રકારનું આયોજન થવાનું છે, જેને પ્લાનિંગ કહેવાય.
પરફેક્ટ પ્લાનિંગ અને પછી એની ઉપર કામ. મનરેગામાં 100 દિવસની રોજગારી હતી, આમાં 125 દિવસની છે. આમાં મનરેગામાં જે તે સમયે ટેકનોલોજીનો ઉપયોગ નહોતો. નરેન્દ્રભાઈએ એમાં કેટલોક ઉપયોગ 2016-17 પછી ચાલુ કર્યો. એટલે ખોટા કાર્ડથી માંડીને ખોટા પેમેન્ટથી માંડીને આ બધી વિસંગતતાઓ દૂર થઈ. તો આમાં બાયોમેટ્રિક, રિયલ ટાઈમ મોનિટરિંગ, મોબાઈલ મોનિટરિંગ, કેન્દ્રીય રીતે ઓડિટ, રાજ્ય કક્ષા સરકારે ઓડિટ કરવાનું અને 1 વર્ષની અંદર 2 વખત સામાજિક ઓડિટ, સોશિયલ ઓડિટ, એટલે ગામની જે ટીમ બની હોય એ ટીમે પણ ઓડિટ કરવાનું છે. સાપ્તાહિક પેમેન્ટ થવાનું છે. તો આના એક સ્ટેજમાં ટૂંકમાં મનરેગામાં જે વિસંગતતા હતી, નંબર 1, મનરેગામાં જે ત્રુટિઓ હતી પણ સોલ્યુશન આ યોજનામાં થયું છે. અને એમ્પાવરમેન્ટ ઓફ પુઅર, એ લોકોને રોજગારી, સ્થાનિક રોજગારી. મનરેગામાં પલાયન પણ ચાલતું હતું. બીજું, મનરેગા વખતે એવું થતું હતું કે જ્યારે વાવણી અને લણણીની સિઝન હોય ત્યારે જે ખેતી કરાવવાની હોય તો ખેત મજૂરો મળતા નહોતા. એ સ્થળાંતર કરી ગયા હોય તો ના આવે પાછા, એવું પણ બનતું હતું. હવે સ્થાનિક રોજગારી પ્લસ આ 65 દિવસની જે 60 દિવસ જે છે એ દરમિયાન આ યોજના બંધ રહેશે. તો એના કારણે રિઝનેબલ દરે ખેતી કરવા માટે માનવ બળ ઉપલબ્ધ રહેશે. અને મનરેગામાં જે ફેરફાર છે, કુલ મળીને આ યોજનામાં એક તરફ વધુ રોજગારી છે, બીજી તરફ વધુ પારદર્શિતા છે, ત્રીજી તરફ વધુ એકાઉન્ટેબિલિટી છે, ચોથી તરફ વધુ ઇમ્પ્લિમેન્ટેશનની આવનારા સમયની સારી એક પ્રકારની આયોજિત પદ્ધતિ છે. જો હું આપ સમક્ષ આ યોજનાના આત્માની વાત કરું તો જે થીમ છે એ થીમ લાંબા ગાળાના વિકાસના આયોજનનું થીમ છે. અને એમાં 4 પ્રકારની યોજનાઓ, જેમાં ખાસ કરીને જે નરેન્દ્રભાઈનું 2047નું રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસનું જે આયોજન છે એના સાથે જે પ્રકારે સુસંગત થાય એ પ્રકારના 4 પિલર છે. એમાં પહેલો પિલર છે કે જેમાં જલતંત્ર એટલે કે વોટર મેનેજમેન્ટ, વોટર સપ્લાય, ઇરિગેશન, એના સંદર્ભમાં આયોજન કરવાનું છે. બીજું છે કનેક્ટિવિટી. ગુજરાતમાં તો બધા જ ગામડાઓને રસ્તાની કનેક્ટિવિટી છે, પરંતુ દેશના 18 લાખ ગામડાઓમાં કેટલાક રાજ્યોમાં આ પ્રકારની કનેક્ટિવિટી નહીં હોય. તો એ કનેક્ટિવિટી પણ એના માટે આનું ફંડ વપરાવાનું છે. સાથે સાથે એક પરમેનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવાનું આમાં આયોજન છે કે આપણે ખેડૂતોની જે સમસ્યા જાણીએ છીએ કે જુદા જુદા સિઝનલ ડિઝાસ્ટરના કારણે એમના પાકના સંગ્રહની મુશ્કેલી થાય. તો એનો જે ત્રીજો પિલર છે, ક્યાંક ભંડારો બનાવવાના, ક્યાંક ગોડાઉનો બનાવવાના. ચોથો છે કે જે જલવાયુ પરિવર્તનના કારણે ક્યાંક માટીનું ધોવાણ થાય છે, વધુ વરસાદ પડે છે, ક્યાંક દુકાળ પણ પડે છે. તો એ સંજોગોમાં જલવાયુ પરિવર્તનની સામે એક બફર તરીકે જે સ્ટ્રક્ચર ઉપયોગી રહે એ પ્રકારના આયોજન. કુલ મળીને આ 4 પિલર પર આ જી રામજી યોજના કામ કરવાની છે. મિત્રો, આ યોજનામાં ખાસ કરીને જે મનરેગામાં આપણે જાણીએ છીએ કે નરેગા અને મનરેગામાં જ્યારે એનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે બંગાળના 19 જિલ્લાઓમાં જે પ્રકારે ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણો સાબિત થયા, ક્યાંક યોજનાના હેતુ પ્રમાણે ફંડ વપરાયું નથી, ક્યાંક કામ જ થયું નથી અને ત્યાં આગળ પૈસા ઉધારવામાં આવ્યા છે, ક્યાંક કામ થોડું થયું છે પરંતુ પૈસા વધારે ઉધારવામાં આવ્યા છે. કુલ મળીને જે કન્સેપ્ટ અને જેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા 2005ના મનરેગાના, એમાં ઘણી બધી ક્ષતિઓ દેખાઈ છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વેસ્ટ બંગાળ સિવાય પણ બીજા 23 રાજ્યોમાં આના સંદર્ભમાં તપાસ કરવામાં આવી. એમાં ઘણા બધા રાજ્યોમાં આની વિસંગતતા જોવા મળી. એટલે કુલ મળીને એક રિયલ ટાઈમ મોનિટરિંગ થાય, ટ્રાન્સપરન્ટ થાય. જે 100 દિવસની રોજગારી હતી એની સામે 125 દિવસની રોજગારી મળે. ખેડૂતોને વાવણી અને કાપણીના સમયમાં ખેત મજૂરોની જે અછત ઊભી થાય છે એ ન થાય.
બીજા 60 દિવસ આ યોજના બંધ રહેશે આ ખેતીના ટાઈમમાં. એટલે કુલ મળીને 185 દિવસની એક પ્રકારની ગેરંટી આ યોજના દ્વારા એટલે કે જી રામજી યોજના દ્વારા સરકારે પ્રસ્થાપિત કરી છે. સૌથી અગત્યનું જે આનું પાસું છે એ વાસ્તવમાં ફેડરલ સ્ટ્રક્ચરનું સૌથી મોટું ઉદાહરણ છે. આ યોજનામાં કેન્દ્ર રાજ્ય બંનેનું જુદા જુદા 60-40% ફંડ એલોકેશન કરવાનું છે. ગ્રામ પંચાયત પણ એમાં જોડાવાની છે. જે ગ્રામની જરૂરિયાત છે તો ગ્રામ સભા, ગ્રામ પંચાયત, ગ્રામ સેવક એ સાથે મળીને ગામની જરૂરિયાતની યોજના બનાવે, એનું આયોજન કરે, એનું મોનિટરિંગ સ્ટેટ ગવર્મેન્ટ કરે, એનું મોનિટરિંગ કેન્દ્ર કરે અને કુલ મળીને ફેડરલ સ્ટ્રક્ચર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 1, 2, 3 એવા જે સ્ટેજ છે એ સ્ટેજ સાથે જોડાઈને આ યોજનાની કામગીરી થવાની છે. એમાં બધા જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક હોય કે મોબાઈલ દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ હોય, ડેશબોર્ડ પર હોય, આ બધી જ વસ્તુના આધારે ભ્રષ્ટાચાર રોકવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન. કારણ કે આપ સૌ જાણો છો કે ભૂતકાળમાં યુપીએના સમયમાં અનેક ખોટા જોબ કાર્ડ બની ગયા હતા. વાસ્તવમાં આ પૃથ્વી પર કે ભારતમાં પણ જેનો જન્મ ના થયો હોય એવા લોકોના પણ બની ગયા હતા જોબ કાર્ડ. અને આમાં ડીબીટી દ્વારા પેમેન્ટ થવાનું, જે 15 દિવસે પેમેન્ટ થવાનું હતું એના બદલે સાપ્તાહિક પેમેન્ટ થવાનું. સૌથી અગત્યનું આનું જે પાસું છે મિત્રો કે જેને રોજગારીની જરૂર છે અને જે તે રાજ્યમાં એ એપ્લિકેશન કરે છે અને જો એને 15 દિવસની અંદર ત્યાં રોજગારી ન આપી શકે તો એ સરકારે એને એ રાજ્યના સિદ્ધાંતોને નિયમો પ્રમાણે એને બેકારી ભથ્થું આપવું પડે. બીજું, ભૂતકાળમાં નરેગા મનરેગામાં જે હતું એમાં ક્યાંક ડિમાન્ડ બેઝ હતું કે ભાઈ દુકાળ છે, અતિવૃષ્ટિ છે તો ખાડા ખોદો, ખાડા પૂરો. તો જેમાં પરમેનન્ટ કોઈપણ પ્રકારનું લાંબા ગાળાનું સ્ટ્રક્ચર કે જે ખેડૂતોને કામમાં આવે એ પ્રકારનું કોઈ સ્ટ્રક્ચર ઊભું થતું નહોતું. આમાં લાંબા ગાળાના પરમેનન્ટ સસ્ટેનેબલ જેને ગ્રોથ કહેવાય એ પ્રકારના સ્ટ્રક્ચર પણ ઊભા થવાના છે. કુલ મળીને આ યોજનાના ઇમ્પ્લિમેન્ટેશન પછી એ ગ્રામીણ અર્થતંત્રમાં જે બદલાવ આવવાનો છે, સ્થાનિક રોજગારી જે ઊભી થવાની છે, પલાયન ઓછું થવાનું છે અને પરમેનન્ટ સ્ટ્રક્ચરના કારણે ખેડૂતોના જીવનમાં એક પરિવર્તન, એક લાભકારી પરિવર્તન થવાનું છે. એ પ્રમાણેની દિશા સાથે આ યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે. હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું કે આપ સૌ પણ આ વાત ગામના ગરીબ લોકોને પણ આ વાત પહોંચાડો. કારણ કે કોંગ્રેસ એવું સમજે છે કે એ દેશની જનતાએ એને વિપક્ષમાં સ્થાન આપ્યું છે. ગુજરાતમાં 30 વર્ષથી વિપક્ષમાં સ્થાન આપ્યું છે. એટલે વિપક્ષનું સ્થાન એટલે રચનાત્મક બાબતો હોય તો પણ એનો વિરોધ કરવો. કદાચ કોંગ્રેસને ખબર નથી કે દેશ વિકાસની જે વાત હોય, રચનાત્મક જે વાત હોય અને સામાન્ય પ્રજાની જે વાત હોય એમાં સરકાર સાથે હકારાત્મક રીતે ખભે ખભા મેળવીને કામ કરવું હોય. મૂળ યોજનાના સંદર્ભમાં એના ઘણા બધા ટેકનિકલ પાસા બી છે, ઘણા બધા લીગલ પાસા બી છે. પણ એટલું એક ચોક્કસ કહીશ કે કાયદાકીય રીતે 2005નો જે મનરેગા એક્ટ છે એનું આ વધારે મોટું વૈધાનિક અને સિસ્ટમેટિક વર્ઝન છે, જેના કારણે આવનારા સમયમાં એક વ્યાપક પરિવર્તન આપણે ગુજરાત અને દેશમાં જોઈ શકીશું. થેન્ક યુ વેરી મચ.